નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નશીલા પદાર્થો અને ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત સરકાર અને પોલીસ એજન્સીઓએ આરંભેલી ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ આજે એક ઐતિહાસિક અને બહુ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત BEIL કંપનીના ઇન્સિનેરેટરમાં કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સ અને નશીલા પદાર્થોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો છે. ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકારના નેતૃત્વમાં આજે ભરૂચના દહેજ ખાતે એક મોટી કાર્યવાહીના દ્રશ્યો જોવા મળ્યા. રાજ્યના 23 જિલ્લાઓની વિવિધ પોલીસ એજન્સીઓ દ્વારા અલગ અલગ દરોડા દરમિયાન જપ્ત કરાયેલું અંદાજે 2212 કરોડ રૂપિયાનું ડ્રગ્સ વૈજ્ઞાનિક ઢબે ભસ્મીભૂત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, વરિષ્ઠ પોલીસ અધિકારી ડોક્ટર KLN રાવ, ગૌતમ પરમાર, સંદીપસિંહ તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કુલ 887 ડ્રગ્સ કેસોમાંથી જપ્ત કરાયેલું 14,447 કિલોગ્રામ વિવિધ પ્રકારનું ડ્રગ્સ અને છેલ્લા એક વર્ષમાં પકડાયેલી 11.10 લાખથી વધુ નશીલી દવાઓની બોટલોનો પર્યાવરણના ધોરણોને અનુરૂપ નાશ કરાયો છે. આજે ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનું ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે. ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે. ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે. આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે. ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારની કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસની પ્રશંસનીય ડ્રગ્સ વિરોધી ઝુંબેશને બિરદાવવા માટે કાર્યક્રમમાં ઉપસ્થિત 278 પોલીસ અધિકારીઓને કુલ 60 લાખ રૂપિયાના ઇનામના ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાના ડ્રગ્સના આ જથ્થાનો નાશ એ બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ માટે એક કડક ચેતવણી સમાન છે કે ગુજરાતની ધરતી પર યુવા ધનને બરબાદ કરવાનો તેમનો કોઈ પણ મનસૂબો ક્યારેય સફળ નહીં થાય. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.